ત્રીજા સ્કંદથી શરૂ થયેલી પ્રભુની સર્ગ લીલાથી ક્રમ અનુસાર જોતા દશમ સ્કંદ એ નિરોધ લીલા કહેવાય. પ્રભુનું હૃદય કહેવાય, કારણ કે પ્રથમ બે સ્કંદ એ શ્રીનાથજીના ચરણ, ત્રીજો ને ચોથો સ્કંદ શ્રીનાથજીના બંને બાહુ, પંચમ અને ષષ્ઠ સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજીનો મુષ્ટિક વાળો હાથ, આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, દશમ સ્કંદ એટલે હૃદય, એકાદશ સ્કંદ એટલે મસ્તક અને 12મો સ્કંદ શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ. આશ્રય લીલા, જેનાથી ભગવાન પોતાના આશ્રયમાં પ્રત્યેક જીવોને બોલાવે છે. મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. જીવને આશ્રયમાં બોલાવે છે. તો આમ ક્રમ પ્રમાણે જોતા દશમ સ્કંદ નિરોધ લીલા છે. અનેક આચાર્યોએ જુદી જુદી વ્યાખ્યા કરી. યોગ શાસ્ત્રમાં કહ્યું યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ કે ચિત્ત વૃત્તિનો નિરોધ, રોકવાના અર્થમાં. ભાગવતજીમાં નિરોધ શબ્દની વ્યાખ્યા એ આત્મશક્તિનું પરમાત્મા શક્તિમાં લય થવું એ નિરોધ છે. નારદજી વ્યાખ્યા કરી નિરોધસ્તુ લોકવેદ વ્યાપાર ન્યાસ. નારદ ભક્તિ સુંદર. મહાપ્રભુજી બહુ સુંદર અર્થ સમજાવતા કહ્યું પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. ભગવાન દશમ સ્કંદમાં નિરોધ લીલા કરવાના છે, એટલે કે ભક્તના પ્રપંચની વિસ્મૃતિ કરાવશે અને સ્વયંમાં આસક્તિ કરાવશે. આ ભગવાનની દશમ સ્કંદની પ્રત્યેક લીલાનું પ્રયોજન હશે કે પ્રભુ જે જે લીલા કરશે એનું કારણ એ કે ભક્તના ચિત્તનો નિરોધ ભગવાનમાં થઈ જાય, સંસારનું વિસ્મરણ થાય. પ્રપંચ એટલે અહમતા મમતા રૂપ સંસાર. પણ વિસ્મૃતિ મહત્વની નથી. નહીં તો ઊંઘની ગોળી ખાઈને સુઈ જઈએ તોય બધું ભૂલી જઈએ. ભૂલવું મહત્વનું નથી, ભગવાનને યાદ કરવા મહત્વનું છે. ભગવત પ્રેમમાં એવી આસક્તિ થાય કે અન્ય અનાસક્તિ પ્રગટ થઈ જાય. આ નિરોધ લીલા. એટલે પ્રભુ જે 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 લીલા કરશે એ તૃણાવર્તને મારશે, અઘાસુરને મારશે, બકાસુરને મારશે, પણ દરેકનો ઉદ્દેશ્ય એ છે કે વ્રજવાસીઓનું ચિત્ત ભગવાનમાં લાગે. અને પાછી વિશેષ પ્રકાર એ છે કે અહીંયા ભગવાન ભક્તને નહીં બદલે. પુષ્ટિ લીલા છે કે હું તને નહીં બદલું, પણ તારી પ્રકૃતિને અનુકૂળ લીલા કરીશ. અને એટલે 3 પ્રકારના ભક્તો છે, તામસ, રાજસ, સાત્વિક. તો ભગવાન પોતે તામસ લીલા કરશે. અને તામસ લીલા કરશે તો તામસ ભક્તોને એમ થશે કે આ તો અમારો ઠાકોરજી છે, એટલે એના ચિત્તનો નિરોધ થાય. રાજસ લીલા કરે તો રાજસ ભક્તોને એમ થાય કે આ તો અમારો પરમાત્મા છે. સાત્વિક લીલા કરે તો સાત્વિક ભક્તોનો નિરોધ થાય. એટલે મહાપ્રભુજી સુબોધજીમાં આજ્ઞા કરે છે સ્વભાવ અન્યથા ભાવો ન વૈ શક્ય કથમ ચન અતસ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવ એનો સ્વભાવ બદલી શકતો નથી અને ભગવાનને એને પોતાનામાં નિરોધ કરવો છે તો ભગવાન જીવના સ્વભાવને અનુકૂળ લીલા કરશે. અને એટલા માટે મંગલાચરણમાં આપણે જે શ્લોક બોલીએ છીએ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચધા હૃદયે મમ. આ તમે એક શ્લોક બોલો છો ને મંગલાચરણમાં, આ એમાં આખા દશમ સ્કંદનું તમે સ્મરણ કરો છો. આ એક શ્લોક. અને એટલા માટે જે જે શ્લોક બોલતા હોઈએ ત્યારે ત્યારે કોનું સ્મરણ? પહેલો શ્લોક બોલો તો મહાપ્રભુજીનું સ્મરણ કરો, બીજું શ્લોક બોલીએ તો શ્રી ગોપીનાથજી અને સાંઈજીનું સ્મરણ કરીએ, ત્રીજા શ્લોકમાં ગુરુજનનું સ્મરણ કરીએ, ચોથા સ્કંદમાં ચોથા શ્લોકમાં ઠાકોરજીની લીલાઓ, આ ચોથા ને પાંચમા આ દશમ સ્કંદની સમસ્ત લીલાઓ એને પ્રકરણ વિભાગથી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. જે શ્લોકમાં આપણે બોલીએ છીએ ચતુર્વિશ્ચ 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 ત્રિભી અને ષડભી, આમ પંચધા હૃદયે મમ, આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. સંક્ષિપ્તમાં સમજાવવાની કોશિશ કરી, કદાચ અઘરું લાગે. 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો એમ પ્રકરણ વિભાગમાં આપણે સમજાવ્યા. પહેલું ચતુર્વિશ્ચ કે 4 4 4 3 અને 6, આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો પ્રકરણ વિભાગ.
પહેલું 4 એટલે કે દશમ સ્કંદના પહેલા 4 અધ્યાય એ જન્મ પ્રકરણ કહેવાય. 4 અધ્યાયમાં જન્મની કથા છે. એટલે પહેલું ચતુર્ભુજ છે, પછી તેનું બીજું ચતુર્ભુજ છે. જો એમ ભાગવતજી અનુસાર દશમ સ્કંદમાં 90 અધ્યાય કુલ છે, પણ મહાપ્રભુજી 3 અધ્યાયને પ્રક્ષિપ્ત માને છે કે જેમાં બ્રહ્માજીને મોહ થયો છે. મહાપ્રભુજી કહે છે કે દશમ સ્કંદ અને ભાગવતજીની મહત્તા સારસ્વત કલ્પની લીલાથી છે, અને આ બ્રહ્માજીને જે મોહ થયો છે એ સારસ્વત કલ્પની લીલા નથી, એ અન્ય કોઈ કલ્પમાં થયેલી લીલા છે. કારણ કે આ કલ્પમાં તો ભગવાને વચન આપેલું છે બ્રહ્માજીને, તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય. અને અનેક બીજા પણ પ્રમાણોની ચર્ચા છે. એટલે 3 અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા, 90 માંથી 3 અધ્યાય જાય તો 87 થાય. તો પહેલું ચતુર્ભુજ છે જન્મ પ્રકરણ, બીજું ચતુર્ભુજ છે એ તામસ પ્રકરણ. ચતુર્ભુજ એટલા માટે એના 4 ઉપપ્રકરણ બતાવ્યા: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. થોડું ક્લિષ્ટ થશે એટલે સરળતામાં સમજાવવાની કોશિશ કરું તો બીજું તામસ, ત્રીજું રાજસ, ત્રિભી એ સાત્વિક પ્રકરણ. સાત્વિક જીવોને પ્રમાણની આવશ્યકતા નથી હોતી, એટલે પ્રમેય, સાધન અને ફળ. અને ષડભી એટલે ભગવાન 6 ગુણ વાળા છે: ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. આને કહેવાય ગુણ પ્રકરણ. આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજે. તો આ દશમ સ્કંદની નિરોધ લીલા છે. પ્રપંચની ભગવાન વિસ્મૃતિ કરાવશે, કારણ કે જે ક્ષણે ભક્તનો ભગવાનમાં નિરોધ થાય એ જ ક્ષણે ભગવાનનો પણ ભક્તમાં નિરોધ થઈ જાય છે. જે દિવસે આપણને એમ લાગે ને કે પ્રભુ હવે આપના વગર નહીં રહેવાય, એ દિવસે પ્રભુ પણ કહે કે મને પણ હવે તારા વગર નહીં ચાલે, તારા વગર હું નહીં રહી શકું. અને વાર્તા સાહિત્યમાં અનેક પ્રમાણો આપણને જોવા મળે છે કે જે ક્ષણે આપણને એમ થાય કે પ્રભુ મારે તો તારી જરૂર છે, તારાથી કાંઈ નથી જોઈતું, ત્યારે ભગવાનને પણ એ જ ક્ષણે એમ થાય કે મને પણ તારી જરૂર છે, તારાથી કાંઈ જોઈતું નથી. પરસ્પર છે, અન્યોન્ય છે. અને એટલા માટે ભગવાન અહીંયા ભક્તોના પ્રપંચને હરી છે. આને છોડી શકાતું નથી, આને કેવલ ધરી શકાય છે. ભગવાન પ્રભુ અહંકાર પણ હું આપને ધરું અને મારું મમત્વ પણ. આ બ્રહ્મ સંબંધ શું છે? બ્રહ્મ સંબંધ આપણે જે લઈએ છે એ બ્રહ્મ સંબંધ એટલે અહમતા મમતાનું સમર્પણ કરીએ છીએ. હું અને મારાનું સમર્પણ એને કહેવાય બ્રહ્મ સંબંધ. કારણ કે ગીતાજીમાં ભગવાન કહે છે માયાથી કોણ મુક્ત થઈ શકે કે મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. જે મારો થાય એ જ મુક્ત થાય, એટલે ભગવાનનો જે થાય. બાકી દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા. આ દુરત્ય છે અને તરવી અઘરી છે, કઠિન છે, પણ જે ભગવાનના શરણે જાય ભગવાન એને ઉગારે છે. તો આ દશમ સ્કંદની લીલા એ નિરોધ લીલા છે. 90 અધ્યાયમાં કથા કહી છે. મહાપ્રભુજી 87 અધ્યાયને સ્વીકાર કર્યો છે. અહીં પ્રભુ વિવિધ લીલા કરી અને ભક્તના ચિત્તનો નિરોધ કરશે. આપણે તો પહોંચી જઈએ સિદ્ધાંત ગોકુલમાં. નંદ મહોત્સવ ચાલી રહ્યો છે. ચારે બાજુથી એક જ ધ્વનિ ગૂંજી રહી છે. ગોપી ગ્વાર 18 શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન ભાગવતજી છે અને 18 શ્લોકમાં ભરી દીધું છે. આત્માનંદ ભૂષ્યા ચક્રો, માનો આત્માના શણગાર સજ્યા છે. ब्रज भयो महर के पूर, जब ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी. एरी है अंजनाल के आनंद भयो, जाने ध्वनि गूंजी से ब्रजમાં દૈદૂતની મટકીઓ લઈને ગોપીઓ શણગાર સજીને ચાલી છે વૃંદાવનમાં. બધાઈ હે કરતી કરતી જાય, દૈદૂત ઉડાડતી જાય, નાચતા જાય વ્રજવાસીઓ, ગાન કરતા જાય. નંદ કે આનંદ भयो
જન્મ તો થયો પણ આંખો ખોલતી નથી. કોઈ જ્યોતિષને બોલાવીને પૂછ્યું કે આંખો ક્યારે ખોલે? કે આનો થનારો પતિ જ્યારે જન્મ લેશે એના સમાચાર એને મળશે ને ત્યારે આંખો ખોલશે. અને અહીંયા તો નંદ મહોત્સવની ધ્વનિ ગુંજી રહી છે નંદગાંવમાં, અને એનો અવાજ પહોંચ્યો રાવણમાં, વૃષભાવતીને ત્યાં. અને ગોપોએ, રાવણના ગોપોએ સાંભળ્યું ને ભાગતા ભાગતા ગયા વૃષભાવતી પાસે. અને કેવા સમજી ગયા ત્યાં તો કોને વધવાના છે અને ખૂબ દાન આપ્યા છે, બધાઈ મોકલી છે, થાળના થાળ મોકલાયા નંદ બાબાને ત્યાં વધાઈના. અને અહીંયાના તો નંદગામના વજવાસીઓ તે કઈનું ભાન ભૂલી ચૂક્યા છે. તૈનું ઉડાડતા જાય, નાચતા જાય, કૂદતા જાય, ગાતા જાય. તમારું દુઃખ સાંભળીને મને બહુ દુઃખ થયું એટલે દુઃખી વધ્યો દુનિયામાં. આનંદમાં તમે સેવામાં જોજો, પ્રસન્ન હશો તો મન ક્યાંય નહીં ભટકે, દુઃખી હશો તો મન તમારી જોડે નહીં, તમારું મન તમારું નહીં રહે. અને એટલે સેવામાં જાઓ ત્યારે પ્રસન્નતાથી જાઓ. પ્રસન્ન રહેવું એ મનનું તપ છે. ભગવાન ગીતાજીમાં કહે મન પ્રસાદ સૌમ્યત્વમ મૌન માત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ મુચ્યતે. મનનું તપ છે પ્રસન્ન રહે. હવે મનનો સ્વભાવ છે દુઃખ ગોતવું. જોજો ગમે ત્યાંથી ગોતી રહે. પ્રસાદ તો બરાબર હતો પણ સલાડ નહોતો. હવે આપણે ક્યાં ગોતવા જવાનું? આને રાજી રાખવો કઈ રીતે? મન તો પેલા ઉંદર જેવું છે, એને મહેલમાં છોડો તો ત્યાં કાણું ગોતું. આ મનનો સ્વભાવ છે, દુઃખી રહેવું ગમે. મનનું તમારે તપ કરવું હોય તો નક્કી કરો, આજે એકાદશી છે, મેં વ્રત કર્યું છે, પણ મારું તપ છે. તમે 10 ઇન્દ્રિયોનો તો વિચાર કર્યો, 11મું મન, આજે આખો દિવસ હું દુઃખી નહીં થાઉં, પ્રસન્ન રહીશ. બહુ અઘરું છે, કઠિન છે, પણ એકાદશીએ હું દુઃખી નહીં થાઉં એ નક્કી કર્યું. આ મન તપ કરશે. મન પ્રસાદ સૌમ્યત્વ મૌનમ. મૌન રહેવું એ વાણીનું તપ નથી, એ મનનું તપ છે. મૌન રહેવાથી મન પવિત્ર થાય છે. અને મૌન એટલે ચૂપ રહેવું નહીં. મૌનનો અર્થ થાય માંગ વગરના. આજે મારી મનમાં કોઈ માંગ નહીં જાય, આજે મારી મનમાં કોઈ મહાચ્છાઓ પ્રગટાવીશ નહીં, એ જ મૌન છે. બાકી તો ચૂપ રહીને કેટલા કામ કરાવી દે, ઈશારાથી બધું કરાવી દે. અને ઘણી વાર તકલીફ શું થાય, આપણે મૌન રાખીએ તો સામે વાળા ચૂપ થઈ જાય. અરે કામ તો ખુલ્લા જ છે, એ લોકો ઈશારાથી વાત કરે, તું તો અમે તો બોલો, કાનમાં તો સંભળાય જ છે, અમારે બોલવાનું. પણ મૌન રાખવું એનાથી મન પવિત્ર થાય. અહીંયા મહાબરા બન્યા છે નંદ બાબા. એટલું દાન જે મળે એને આપતા જાય, આપતા જાય, આપતા. જો આ છે જેના ઘરે ઠાકોરજી વિરાજતા હોય ને એનું મન મોટું હોવું જોઈએ, એ મહાબના હોવો, એ આપવાની વૃત્તિ વાળો હોવો. ખૂબ આપ્યું છે. વ્રજવાસીઓ હવે તો બચી બચીને ભાગે છે, અને જ્યાં જુએ ત્યાં પકડીને આપે. ઘર ભરાઈ ગયા, રાખવું ક્યાં? અને આખો નંદાલયનો ચોક તો ભરાઈ ગયો છે. અને સખાઓ પાછળ ઉભા છે, ગોપીઓથી ભરાઈ ગયો ચોક. આજે પણ હવેલીઓમાં, મંદિરોમાં એવું થાય ને, ગોપીઓથી ચોક ભરાઈ જાય. ગોપો તો બિચારા પાછળ ઉભા ઊંચા થઈ દર્શન કરતા. અને કરવું શું? ગોપો ભેગા મળીને વિચાર કરે, આપણને દર્શન કેમ થાય? અંદર સોનાના પાદને ઠાકોરજી ઝૂલી રહ્યા છે. એકે કહ્યું જો આ દિવાલ છે ને,
મારે કારણે તમને દર્શન થતા હોય તો નીચે ઉભો રહેવા તૈયાર છે. નીચે ઉભો રહ્યો એની પર બીજો, ત્રીજા દિનની ઉપર ત્રીજો ચડ્યો તો ખરા, પણ ગોપીઓએ પલ્લું એવું ઘેરી રાખ્યું છે, કોઈને દર્શન થતા નથી. ઠાકોરજી વિચાર કર્યો કે આ મારો દાસ, આ એનો દાસ, આ તો દાસાનો દાસ, તો દાસાનો દાસ પર તો પહેલી કૃપા કરવી. સામે બારી હતી, ધક્કો લાગ્યો અને ખુલી, અને સામે પલ્લાના દર્શન નીચે ઉભેલા ગોપીને થયા. અને એ તો આનંદમાં આવીને કૂદવા લાગ્યો, ઉપરવાળા નીચે નંદ ઘેરા લક્ષ્મીજીને થયો, નારદજી મને પણ કંઈક ગોઠવી આપો ને, કોઈ વીઆઈપી પાસ ગોતી આપો, મારે દર્શન કરવા દો. કેમ એ કરીને વ્યવસ્થા કરી આપો. નારદજી કે વાત બધી ઠીક છે, પણ આમ લક્ષ્મી બનીને તો આપને કોઈ ધંધામાં ઘૂસવા નહીં દે, કારણ કે ત્યાં તો અનંત લક્ષ્મીઓ છે, વ્રજલક્ષ્મીઓ. લક્ષ્મી સહસ્ત્ર લીલા આવી સેવ્યમાનમ કરાવે, સહસ્ત્ર લક્ષ્મીઓ છે. શું કરો તો કે અહીંયા રાણી બનીને જશો તો સેવા નહીં મળે, દાસી બનીને જશો તો સેવા મળે. અચ્છા, તો શું કરો? બે વનમાં લઈ ગયા. લક્ષ્મીજીને માલણનો વેશ ધરાવ્યો, હાથમાં ફૂલોની છાપ આપી, કહ્યું કે હવે જા વૃંદાવન. કોઈ પૂછે કે શેના માટે આવ્યા, તો કહેજો કે દત્ત બાબાની માલણ છું ને તોરણ બાંધવા આવી છું, વધાઈ લેવા. લક્ષ્મીજી તો ચાલ્યા. જ્યાં પ્રવેશ કરવા જાય બધા જ ગોપીવાળા ઉભા રહી ગયા. કોણ છો? ક્યાં જાઓ છો? શું કામ છે? ગભરાયા લક્ષ્મી. અરે ક્યાંક મને ઓળખી ન જાય. ગભરાતા કહ્યું કે દત્ત બાબાની માલણ છું ને વધાઈ લેવા આવી છું. અચ્છા, વધાઈ ગઈ. લક્ષ્મીજી નામ જોલી પકડાવી. જે શણગાર ગોપીઓએ પહેર્યા હતા બધા લક્ષ્મીજી જોલીમાં બની. લક્ષ્મીજી જોલી જુએ, ગોપીઓને જુએ, જોલી જુએ, ગોપી જુએ. મનમાં વિચાર કરે, આ આખી દુનિયા મારી આગળ જોલી પહેરાવે. ધન્ય છે આ ગોપીજનો જે લક્ષ્મીની જોલી ભરી દે. ખૂણામાં જઈને શણગાર નાખ્યા છે, નાચી રહેલા, ઉડી રહેલા ગોપોની આગળ નારદજીને કહ્યું તમે રસ્તો કરો. નારદજી અટો 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 કરતા રસ્તો કર્યો. લક્ષ્મીજીને અંદર પ્રવેશ કરાવ્યો. બહારથી દ્વાર ભીડ બહાર હજારો ભક્તોની ઊભી છે. લક્ષ્મીજી અંદર પ્રવેશ કરી ગયા અને સામે જુએ તો નિજ મંદિરમાં સોનાના પારણામાં નાનક ઝૂલી રહ્યા. યશોદાજી સોનાની દોરીથી ઝુલાવે છે. અને જ્યાં પ્રભુના મુખારવિંદ તરફ દ્રષ્ટિ પડી, લક્ષ્મીજી મોહિત થઈ ગયા. નીલ મણિ શ્યામ વર્ણ અલૌકિક સ્વરૂપ, ઉદરાના નાના નાના કેશ છે, સુંદર નાસિકા, કમળથી પાંખોડી જેવા નેત્રો છે, અને નેત્રથી લક્ષ્મીજી તરફ દ્રષ્ટિ કરી. લક્ષ્મીજી તો એવા મોહિત થયા, અરે આવું સુંદર સ્વરૂપ તો ક્યારેય જોયું નથી. લાવ સાષ્ટાંગ દંડવત કરો. અને સાષ્ટાંગ દંડવત કર્યા. એમાં તો હજારોની ભીડ અંદર પ્રવેશી ગઈ. લક્ષ્મીજીને આવતા બધાએ જોયા, જતા કોઈએ ન જોયા. શ્રેયત ઇન્દિરા શશ્વદત્તય. લક્ષ્મીજીનો અખંડ વાસ થયો. તથા આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. વ્રજની સમૃદ્ધિ અનેક ગણી વધી ગઈ. વ્રજવાસીઓ નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. વ્રજ મે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ઘણા વૈષ્ણવ પૂછે કે આપ ઉછાળો છો કેમ
દેતા હો, આ ઉચ્ચારો ને બધા દોડી દોડીને લૂંટે. એનું કારણ જ એ છે કે આ જે અવતાર છે ને એ કૃપા વાંટનારો નથી. હવે વાંટે ને તો વાંટનારા પર છે કે કોને કેટલું આપવું. આ તો કૃપા લૂંટાવનારો અવતાર છે, એટલે લૂંટનારા પર રહે કે કેટલું લૂંટી લેવું. આ કૃષ્ણ સ્વરૂપ એવું છે, લૂંટાવવા આવ્યું છે, વાંટવા નથી આવ્યું. વાંટે તો ગમતાને વધારે, એમના ગમતાને ઓછું આપે તો પક્ષપાત થઈ જાય, ભેદભાવ થઈ જાય. આ તો ઉછાળે છે કૃપાને કે જેનામાં જે લૂંટવાનું સામર્થ્ય રહ્યું છે એટલા લૂંટાવવામાં. મને જયારે વ્રજમાં સમાચાર મળ્યા ને વ્રજ ભક્તો કે નંદ ઘર આનંદ થયો, ત્યારે દરેક વ્રજવાસીઓને એમ લાગ્યું કે અમારા ઘરે પ્રભુ પ્રગટ થયા. અને જયારે ભગવાન હૃદયમાં આવે ને ત્યારે આપવાની ઈચ્છા થાય. દરેકને એમ થયું કે હું કંઈક આપું. તો વ્રજમાં લેનારું કોઈ રહ્યું જ નહીં, બધા આપનારા રહ્યા. અને કોઈ લેનારું ન રહ્યું એટલે વ્રજવાસીઓ ઉછાળવા લાગ્યા, નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. महादेव जी को हुआ मैं भी दर्शन करने जाऊं. कहने लगे नारद जी से कि नारद जी मुझे दर्शन करने जाना. रामा अवतार में भी मैं गया था, पर अब तो श्री पुरुषोत्तम प्रकट हुए हैं, जाऊंगा. जो हवेली में राधाष्टमी हो दरेक हवेली में जोगी लीला थी. महादेव जी ત્યાં વેશ ધારણ કરી અને એના કીર્તનો ગવાય હવેલીમાં મહાદેવજી. અને અહીંયા મહાદેવજીએ કહ્યું કે મારે દર્શન કરવા જવું છે. નારદજી કે પણ આ વેશ જોગીનો વેશ ધારણ કર્યો. જોગીનો વેશ ધરાવ્યો, હાથમાં ચીમટું આપ્યું, કહ્યું હવે જાઓ વ્રજમાં અને અલખ નિરંજન કરતા કરતા महादेव जी आए ब्रज में. दत्तात्रेय के चौक में आकर खड़े हो गए, कहने लगे अरे भैया हिमालय से महात्मा आए हैं, तेरे वाला आनंद का प्राकट्य हुआ है, याचक बन के आया हूं. અને સોનાના થાળમાં રત્નો ભરીને યશોદાજી લઈને આવ્યા. लो बाबा बधाई दो. अरे ये सब नहीं चाहिए. अच्छा तो आपको क्या चाहिए? जो देना है तुम्हारे लालन का दर्शन करा. घबराया यशोदाजी. આ હિમાલયના સન્યાસી ક્યાંક મારા બાળકને ઉપાડી જાય સન્યાસી બનાવી દેતો. देखो बाबा दर्शन तो नहीं होंगे, चाहिए वो मांग लो. महादेव जी का जरूर थोड़ी भीख बताओ तो लालना दर्शन करावे. जो दर्शन नहीं कराओ तो खाली हाथ जतो रहीશ. यशोदाजी के जવું હોય તો જાઓ, બાકી દર્શન નહીં મળે. આ તો પાછું ઊંધું પડ્યું. यमुनाजीના तट पर આવીને અશ્રુપાત કરવા लाग्યા. अरे इतनी दूर से मैं आया और आपका दर्शन नहीं हो गया. अरे ये यथा बचन थे तब से तरी हो जाते हम. जो जिस प्रकार मुझे बचता है मैं भी उसको उसी प्रकार से बचता हूँ. क्या महादेव जी रड़े नहीं है, नारद रड़े. रड़ता जाए रड़ता जाए रड़ता जाए, न दूध पान करे न बदलाમાં પોડે. ગભરાયા યશોદા. ગોપીઓને ભેગી કરી. કોઈ ગોપીએ કહ્યું લાગે છે આને કોઈને નજર લાગી. બીજી કે પણ આ નજર ઉતારે કોણ? ત્રીજીએ કહ્યું કોઈ હિમાલયનો મહાત્મા હોય ને એને આ બધું આવડે. અને યશોદાજીને યાદ આવ્યું સવારે જ આવેલા, બહુ દૂર નહીં ગયા હો, જાઓ ગોપી ગયા. અને આખા બ્રજમાં ફરી વળ્યા ગોપીઓ. એક ગોપીની નજર પડી. યમુનાજીના કિનારે મહાદેવજી અશ્રુપાત કરી રહ્યા છે. દોડતી દોડતી આવીને કહેવા લાગી બાબા સવારે તમે જ આવ્યા ને? હા, તમને નજર ઉતારતા આવડે છે? અરે આ તપ આટલા વર્ષો કરીને નજર ઉતારતા શીખ્યો છો. ચાલો મારે ભેગા. લઈને આવ્યા નંદાલયમાં. ચોકમાં ઉભા રહ્યા. યશોદાજી ગોદમાં લાલનને લીધા છે. રડતા પ્રભુ શાંત રહેતા નથી. અને બાબાને પૂછ્યું આપને નજર ઉતારતા આવડે છે? હા હા લાવો અભી ઉતાર દેતા હું. देखो गोद में तो नहीं दूंगी, दूर से उतार. बाबा के क्या दूर थी ना उतरे. उतारनी હોય તો મારા ખોળામાં આપો. ને લાલન જોરથી રડ્યા. યશોદાજી ઘબરાયા અને લાલનને મહાદેવજીની ગોદમાં આપ્યો. મહાદેવજી પલાંટી વાળીને બિરાજી ગયા. લાલનને લીધા ખોળામાં. નાના નાના ચરણાર
અશ્રુપાત કરવા લાગ્યા કે પ્રભુ આટલા સમયથી કૈલાશ પર ધ્યાન ધરતો હતો, આજે આપના કોમળ ચરણારવિંદના મારા મસ્તકને સ્પર્શ કર્યો છે. બ્રજવાસીઓ આનંદ કિલ્લોલ કરી રહ્યા છે.